નમસ્કાર દોસ્તો, ઉનાથી એક કંપારી છોડાવી નાખતી ઘટના છે તે સામે આવી છે. એક પતિ છે જેણે પોતાની પત્નીને કુહાડીના ઘા ઝીક્યા છે. ગળાના ભાગે કુહાડીના ઘા ઝીકતા આ પત્ની ત્યાં જ ઢળી પડી હતી. પરંતુ આખરે આ પતિ પત્ની કઈ વાતને લઈને ઝઘડો હતો? શું કારણે પતિએ બેરહેમીપૂર્વક પોતાની પત્નીને કાપી નાખી અને કેમ આ તમામ લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે તેની વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. ગીર સોમનાથ જિલ્લાનું ઉના અને ઉનાના કેસરિયાની નજીક આવેલું ભેભા ગામ. આ ભેભા ગામમાં દેવસીભાઈ બાંભણિયા અને તેની પત્ની લાખુબેન બાંભણિયા છે તે પોતાના પરિવાર સાથે રહેતા હોય છે. તેને કુલ 3 સંતાનો છે, 2 દીકરા અને 1 દીકરી. આશરે લાખુબેનની ઉંમર 34 વર્ષની છે. તેનો પતિ જે ભૂતકાળમાં હીરા ઘસતો, જે હાલ માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલો છે, 4 દિવસ પહેલા તેના પરિવારનું કહેવું છે કે તે ઘરે આવ્યો છે. 4 દિવસથી આ પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો હતો. આ જે લાખુબેન છે તેના પિતાનું ગામ છે એ આંકોલાળી છે, ત્યાં નજીકનું છે. તેનો ભાઈ જેનું નામ પણ દેવસી છે, એ ભાઈ પોતાની બહેનને બપોરે ફોન કર્યો હતો. એની બહેન જે રસોઈ બનાવતી હતી અને તેને પોતાના ભાઈ સાથે વાત કરતી હતી કે તેને તાવ આવતો હતો બહેનને, તો ભાઈએ ફોન કર્યો હતો. સારું છે, ખબર અંતર આ પૂછતો હતો. આ સમયે એકાએક તેનો પતિ જે દેવસી બાંભણિયા છે તેને કુહાડી લઈને એ મહિલા લાખુબેન છે જે પોતાની પત્ની, તેના ઉપર હુમલો કરે છે. તેના ગળાના ભાગે કુહાડીના ઘા છે તે ઝીકી દે છે. એ પત્ની ત્યાં ઢળી પડે છે, તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ તેને ખાનગી હોસ્પિટલ જ્યારે પહોંચે છે ત્યારે તબીબો ડેથ જાહેર કરે છે. બીજી તરફ આજે મૃતક બેન છે તેના ભાઈ જેનું નામ દેવસીભાઈ છે, આંકોલાળીના છે, તેમનું કહેવું છે કે તે હુમલો કર્યો ત્યારે તેની બહેનનો ફોન છે તે ચાલતો હતો. એ ફોન કટ થઈ જાય છે. તેનો ભાઈ છે તે ફરી ફોન કરે છે. જ્યારે ફરી ફોન કરે છે અમુક જ સમયની અંદર, તો એ ફોન રિસીવ તેની બહેન નથી કરતી, પરંતુ જે આરોપી છે જે દેવસી, તેણે પોતાની પત્નીની હત્યા કરી. દેવસી બામણિયા છે તે ફોન ઉઠાવે છે અને આ ફોન રિસીવ કર્યા બાદ તે કહે છે કે તારી બહેનને મેં મારી નાખી છે. હવે આ આરોપી છે દેવસી, તે પણ મોતને વહાલું કરવાનો હતો તેવી વાત સામે આવી છે. એ દેવસીનું એક બીજો ભાઈ છે નાનો, જેનું નામ પરેશ છે. તેનું કહેવું છે કે તે પરિવાર સાથે વાડીએ હતો, આ લોકો ઘરે હતા. 3-4 દિવસથી આ ઝઘડો ચાલતો હતો અને તે સુસાઇડ કરી લે, જેના કારણે, અથવા તો કોઈના ઉપર તે હુમલો કરે, જેના કારણે તેને દોરડા વડે બાંધી દેવામાં આવે છે. પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ ત્યારબાદ તેની ધરપકડ કરે છે. સવાલ એ છે કે કઈ વાતને લઈને આ ઝઘડો હતો, એનું ચોક્કસ કારણ હજી સામે નથી આવ્યું. ચર્ચાઓ છે, પરંતુ પોલીસ જ્યારે ખુલાસો કરે ત્યારે બહાર આવશે કે શું કારણે પોતાની જ પત્નીનો હત્યારો આ પતિ બન્યો છે. આ જે હત્યારો પતિ છે તેના ભાઈનું કહેવું છે કે તેને 3-4 દિવસથી તેની સ્થિતિ સારી નથી માનસિક રીતે. આ સિવાય તેનું કહેવું છે કે તે હીરા ઘસુ સાથે જોડાયેલો હતો, હીરાનો ધંધો, ઘસવાનો ધંધો કરતો હતો, હાલ માછીમારીનો ધંધા સાથે, વ્યવસાય સાથે જોડાયેલો હતો. 4 દિવસથી ઘેર આવ્યો હતો. 4 દિવસથી ઝઘડા ચાલતા હતા. 4 દિવસથી તેનું મગજ ઠેકાણે નહોતું, તેનું તેવું કહેવું છે. આ સિવાય જે પત્ની છે તેનું મોત થઈ ચૂક્યું છે. નવાઈની વાત એ છે, ચોંકાવનારી બાબત અને કરુણ બાબત આ કેસમાં એ છે કે તેને એક દીકરો છે જે માનસિક રીતે થોડો અસ્વસ્થ છે, બીજો દીકરો છે અને એક દીકરી છે. આ 3 સંતાનોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને જે પોતાનો પિતા છે તે હવે જેલના સળિયા પાછળ ધકેવાળા છે. મતલબ કે આ પતિ પત્નીના ઝઘડામાં સૌથી મોટી જો કોઈને સજા મળી હોય તો એ બાળકોએ ભોગવવાનું છે. આવી જે ઘટના 4 દિવસ પહેલા ઉનાના સિંબર ગામે થઈ હતી, જ્યાં પણ પતિએ પત્ની જ્યારે રસોઈની અંદર હતી ત્યારે જે દસ્તો આવે છે ધરી, એને લોખંડનો દસ્તો તેના માથામાં ફટકારે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે. આ 2 ઘટના આપણા ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાંથી છેલ્લા 4 દિવસમાં સામે આવી છે, જ્યાં પતિ છે તે હત્યારા બની રહ્યા છે અને આ આપણા ભવિષ્યની અંદર આવા કિસ્સાઓ છે તે વધતા દેખાઈ રહ્યા છે અને તે ચિંતા ઉપજાવી રહ્યા છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ જરૂર તમને કમેન્ટ કરજો. અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં. આપને સચેત અને જાગૃત કરવાનો છે કે નાના નાના ઝઘડાઓ છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે અને એક પતિ છે તે હત્યારો બની રહ્યો છે, પત્નીઓની હત્યા થઈ રહી છે, પતિ જેલની પાછળ ધકેલાઈ રહ્યો છે અને બાળકો છે તે રજળી પડે છે. જરૂરથી કમેન્ટ કરજો. ધન્યવાદ.